તો આજે તો ભાઈ આપણે કર્ણાટકમાં ઉઠ્યા ને આજ તો આપણો આખો દિવસ બેકાર ગયો. એનું કારણ થયું કે ઉઠીને સીધો આ તમે માહોલ જો અહીંથી આપણે 50 કિલોમીટર કાપવાના હતા. જે હોટેલ ઉભા રહ્યા ને નોનવેજ હતી એટલે ત્યાં ચા પાણી ન પીતા ને વૈધા આગળ વધ્યા એટલે મેં કીધું આગળ ક્યાં સારી જગ્યા આવે ત્યાં ચા પાણી પીએ. બપોર આમ કરતાં વાગી ગયા 2 ક્યાંય સારી જગ્યા આવી ને પછી પહોંચવા આવ્યા હુબલી. ત્યાંથી થોડુંક જ છેટું હતું 5 થી 10 કિલોમીટર એટલે હુબલીના બ્રિજ હેઠળથી ટર્ન મારીએ ને ત્યાં કરી ગાડીને પાર્કિંગ અને હું ગયો બકાલું લેવા. બકાલામાં લઈ લીધું દહીં ને દૂધ ને છાશ ને ડુંગળી ને જેટલું જડ્યું એ બધું લઈ લીધું. મેં કીધું પછી કાંઈ સુવિધા ઘટવી ના જોઈએ. પછી ગોઈતી સારી લોકેશન ગોતીને બપોરના 2:30 થઈ ગયા હતા. પછી બનાવી ચા બનાવીને ચા પીધો અને પછી એમ થયું કે ના હવે કાંઈક મજા આવી. પછી બધું બકાલું કર્યું બકાલું કટિંગ કરીને બનાવ્યા ભાત બનાવીને પહેલાં તો 4 વાગી ગયા હતા એટલે બધાએ ધીરે એકથી ભાત ખાધા અને આ દહીંને હલાવીને એનું બનાવી નાખી આપણે છાશ ને ભાત ને બધું ખાઈને નીકળી ગયા. ત્યાંથી આગળ સીધા પહોંચ્યા કંપનીએ પહોંચ્યા કે આજે ગાડી ખાલી નહીં કરી. વળી પાછો મગજ વયો ગયો ભાઈ અને પછી પાછી ચા બનાવી. રાત થઈ ગઈ હતી અને ગાડી આવતીકાલે સવારે ખાલી થવાની હતી એટલે પછી પાછું બધું બકાલું સુધાર્યું એટલું જે રાખે આખું નવું. અને એક બાજુ રોટલીનો ચૂલો ચાલુ ને ચવાણું ને રોટલી ને દહીંનું રાયતું બનાવ્યું ને ખાઈ પીને હોઈ ગયા.